સાથે આપણા ઘોઘા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રી દિલીપકુમાર પંડ્યા સાહેબ, સીઆર શ્રી રાજુભાઈ બારૈયા, ગામના પ્રથમ નાગરિક અને આપણા સરપંચ શ્રી મહેન્દ્રસિંહજી, ઉપસરપંચ વજીરામભાઈ, તખુ બાપુ, સાથે જ એસએમસીના અધ્યક્ષ, એસએમસીના સભ્યશ્રીઓ, આંગણવાડીના બહેનો, ગામના વાલીગણ, મારા સાથી શિક્ષકો અને વહાલા ભૂલકાઓ. આમ તો સાહેબ એવું કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વનું ઘડતર માટે જો કોઈ મહત્વનો ભાગ ભજવતો હોય તો એ છે શિક્ષણ. શિક્ષણ દ્વારા જ એનું ઉત્થાન થાય છે. શિક્ષણની કેડી જ્યારે આજના નાના નાના ભૂલકાઓ છે એ શિક્ષણની કેડી ઉપર પગ મૂકવા જઈ રહ્યા છે, એવું શિક્ષણનું પ્રથમ પગથિયું ચડવા જઈ રહ્યા છે, ત્યારે આપ સર્વેને એમ કહેવાય છે વાવડી શાળા પરિવાર વતી આવકારું છું, હૃદયથી એનું અભિવાદન કરું છું. સાથે મેં કીધું એમ કે કોઈ પણ વ્યક્તિનું જીવન એમનામાં વર્તનમાં પરિવર્તન માટે મહત્વનો ફાળો છે એ છે શિક્ષણ. શિક્ષણ દ્વારા જ એ વ્યક્તિનું વ્યક્તિત્વ ઘડાય છે, એક આદર્શ અથવા સારો નાગરિક બની શકે છે, એના પરિવાર અને સમાજના ઘડતરમાં પણ મહત્વનો ફાળો આપી શકે છે. ત્યારે આ શિક્ષણ રૂપી જ્યારે ઉત્સવ આપણી શાળામાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે આપણે માં સરસ્વતીને એવી પ્રાર્થના કરીએ કે ખરેખર આ નાના નાના ભૂલકાઓ છે એ ખરેખર એવું એમનું ઘડતર થાય કે જે રાષ્ટ્રના વિકાસમાં મહત્વનું યોગદાન આપી શકે. આમ તો અત્યારે શિક્ષણનું ખૂબ જ સાર્વત્રિકરણ થઈ ગયું છે. શિક્ષણ માટે ઘણી બધી સુવિધાઓ છે, શિક્ષણ માટે ઘણા બધા પ્રયત્નો પણ છે, પણ જ્યારે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ ત્યારે ખરેખર છે એ પરિણામ છે એ દીપી ઉઠતું હોય છે. બીજું પ્રમુખ સાહેબ અને ટીડીઓ સાહેબ, આમ તો સાહેબ છે ઘણીવાર વાવડી આવેલા છે. અમારી શાળા પીએમ શ્રી શાળા છે, અને પીએમ શ્રી શાળાની અંદર સરકાર દ્વારા બાળકોને ઘણી બધી શૈક્ષણિક સગવડતાઓ મળતી હોય છે, શૈક્ષણિક સામગ્રી પણ મળતી હોય છે, જેમાં રમતગમત હોય, કમ્પ્યુટર લેબ હોય, સ્માર્ટ ક્લાસ છે, બાળકોને પ્રવાસ લઈ જવા માટે સરકાર છે એ અમને અલગથી વ્યવસ્થા કરી આપે છે, દીકરીઓ માટેની સુવિધા હોય. અમે બધા જ એવો પ્રયત્ન કરીએ છીએ સાહેબ કે શિક્ષણ તો એમનામાં આવે, પણ શિક્ષણની સાથે સાથે બાળકમાં સંસ્કારોનું ઘડતર થાય, એનામાં શું ટેવો કેળવાય એ નિયમિત શાળામાં આવે, એ સ્વચ્છતાનો આગ્રહી બને, શાળામાં પણ સ્વચ્છતા અને ગામમાં પણ સ્વચ્છતા, એનામાં કેટલીક એવી સારી ટેવો કેળવાય. અને કારણ કે જો બાળકમાં નિયમિતતા આવશે તો ખરેખર શિક્ષણ, શિસ્ત અને સંસ્કાર આપોઆપ આવશે. એ ભાવ સાથે સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, એસએમસીના તમામ સભ્યશ્રીઓ અને અમે શિક્ષકશ્રીઓ બધા જ એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કે ખરેખર એવા બાળકનું ઘડતર કરીએ અને જે એમનો પરિવાર, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહત્વનું યોગદાન આપે. એ ભાવ સાથે હું ફરીવાર પ્રમુખ સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી સાહેબ આ બંનેના આવકાર સાથે, અભિવાદન સાથે હું મારી વાતને વિરમું છું. આભાર.